ચોટીલા અમદાવાદ નેશનલ હાઈવે પર પોલીસ વાનમાં આગ લાગવાની ઘટના બની છે. પોલીસ વાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ અંતર્ગત ચોટીલા અમદાવાદ નેશનલ હાઈવે પર પોલીસ વાનમાં આગ લાગવાનો આ બનાવ સામે આવ્યો છે. તો ઉનાળામાં વાહનોમાં આગ લાગવાની ઘટના અનેકવાર સામે આવતી હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ ચોટીલા પાસે પોલીસ વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચોટીલાથી આશરે 8 કિલોમીટર દૂર અમદાવાદ તરફ જોલી એન્જોય રિસોર્ટ સામે રાત્રે પોલીસ વાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. બરોડાથી રાજકોટ પોલીસ વાનમાં આરોપીને પોલીસ લઈ જઈ રહી હતી અને તે દરમિયાન વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા પોલીસ વાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ વાનના ડ્રાઈવર તેમજ 2 પોલીસ કર્મી અને આરોપીનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પહોંચ્યું અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. પોલીસ વાનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. આગ એટલી જ વિકરાળ છે, આસપાસના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે ચોટીલાથી આશરે 8 કિલોમીટર દૂર અમદાવાદ તરફ જોલી એન્જોય રિસોર્ટ સામે પોલીસ વાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તો બરોડાથી રાજકોટ પોલીસ વાનમાં આરોપીને પોલીસ લઈ જઈ રહી હતી અને તે દરમિયાન વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાની સાથે જ આ વાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. પોલીસ વાનના ડ્રાઈવર તેમજ પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થયો છે. આરોપીનો પણ સદનસીબે આબાદ બચાવ થયો છે. તો ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.